લોકો સાથે સંકલન કરી 4E અભિગમ એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી અને એજ્યુકેશન આ 4 મુખ્ય સ્તંભો પર આધારિત માર્ગ સલામતી પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવી છે. શાળા અને કોલેજ કક્ષાએ સર્જનાત્મક સ્પર્ધાઓ, ક્વિઝ, પોલીસ દ્વારા માર્ગ સલામતી ડ્રાઈવ, ટ્રાફિક નિયમો પાળનાર નાગરિકોને પ્રોત્સાહન, સેમિનાર, તાલીમ કાર્યક્રમો, બસ ડ્રાઈવરો, અધિકારીઓ અને કર્મચારીઓ માટે રોડ સેફટી ટ્રેનિંગ્સ અને રાહવીર યોજના દ્વારા માર્ગ સલામતીનો સંદેશ જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. એક જ લક્ષ્ય સાથે સુરક્ષિત અને જવાબદાર વાહન વ્યવહાર. માર્ગ સલામતીનો પાઠ હવે માત્ર અભિયાન નથી, તે હવે શિક્ષણનો ભાગ બની રહ્યો છે. ધોરણ 6 થી 12 સુધીના પાઠ્યક્રમમાં માર્ગ સલામતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમજ બાળપણથી વિકસે એ હેતુસર આવનારા સમયમાં રાજ્યભરમાં ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક સ્થાપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં બાળકો રમતા રમતા ટ્રાફિક નિયમો, સિગ્નલ્સ, ઝેબ્રા ક્રોસિંગ, હેલ્મેટ અને પદયાત્રી સલામતી અંગે વ્યવહારુ સમજ વિકસાવી શકશે. આજની ટ્રાફિક સેન્સ ભવિષ્યના જવાબદાર વાહન ચાલક બનાવશે. અકસ્માત બાદનો 1 કલાક ગોલ્ડન અવર જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક બની શકે છે. આથી અકસ્માત પીડિતને તાત્કાલિક સારવાર મળે તે માટે મદદ કરનાર ગુડ સમરીટન રાહવીરને ₹25,000નો રોકડ પુરસ્કાર અને રાહવીર એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. ટૂંક સમયમાં કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 અંતર્ગત અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને નિર્ધારિત હોસ્પિટલોમાં નગદ ચૂકવણી વગર તાત્કાલિક સારવાર ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. લક્ષ્ય એક જ, સારવારમાં થતો વિલંબ ઘટે, સમયસર તબીબી સહાય મળી રહે અને જાનહાનિ અટકાવવી. કારણ કે દરેક જીવન અમૂલ્ય છે અને માર્ગ સલામતી કોઈ વિકલ્પ નથી, આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. આવો સૌ સાથે મળી જવાબદાર વાહન ચાલક બનવાનો સંકલ્પ કરીએ અને માર્ગ સલામતી માટે બીજાને પણ જાગૃત કરીએ. ટ્રાફિક નિયમો પાળીએ અને દરેક સફરને સુરક્ષિત બનાવીએ.